મિત્રો આપણા રંગીલા રાજકોટમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે શ્રી બાબા બાગેશ્વરની હમણાં જ સનાતન સેતુ હનુમાન કથા પૂરી થઈ છે. તે હનુમાન કથામાં બાગેશ્વર બાબાના આશીર્વાદ મેળવ્યા એવા શ્રી કશ્યપભાઈ મહેતા, તેમના વાઇફ રશ્મિબેન મહેતા અને એમના બે જુડવા છોકરાઓ દેવ અને દેવાંશ કે જેઓએ શ્રી બાગેશ્વર બાબાના આશીર્વાદ મેળવ્યા છે. તેઓએ ઉલ્લેખ કર્યો હતો દિવ્ય દરબારમાં કે એમણે કઈ રીતે 9 મહિના ટ્રાવેલિંગ કર્યું છે. 15,000 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને જ્યોતિર્લિંગો પછી દેવસ્થાનોના બધાને દર્શન કર્યા છે. ત્યારબાદ 9મા મહિને પણ તેઓએ દ્વારકા જઈને ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા. બેન મહેતાએ આ વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે કે જ્યારે તેઓને પ્રેગ્નન્સીનો દુખાવો થવા માંડ્યો હતો પેટમાં, ત્યારે પણ તેઓ શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં હતા અને ત્યાંથી તેઓ ટ્રાવેલિંગ કરીને જલ્દીથી રાજકોટ આવ્યા અને ત્યારબાદ તેઓએ 2 જુડવા બાળકોને જન્મ આપ્યો. તો બાગેશ્વર બાબાના આશીર્વાદ. તો કથાના સ્થળ ઉપર વધારે અવાજ હોવાને કારણે રશ્મિબેનનો બહુ અવાજ સંભળાતો નથી, છતાં પણ જોવો આ વિડીયોમાં. હું બાગેશ્વર ધામ ગયેલી હતી. સમય ચાલી રહ્યો હતો અને 3 મહિના મારી પ્રેગ્નન્સી થયેલા હતા. ત્યારે હું અહીંયાથી બાગેશ્વર ધામ જતી હતી ત્યારે મારા હસબન્ડે મને એવી રીતે વાત કરી કે और भी पीछे पंडालों में पूरे ग्राउंड में बाहर जहाँ भी नकारात्मक ऊर्जा से कृष्ण बाधा से कृष्ण रोगी हो, हे बागेश्वर माता जी की सेना, हे सन्यासी बाबा भूत पिशाच डरो मत करो महावीर जानो. જતી હતી ત્યારે મારા હસબન્ડે મને એવી રીતે વાત કરી और भी पीछे पंडालों में पूरे ग्राउंड में बाहर जहाँ भी नकारात्मक ऊर्जा से कृष्ण बाधा रोगी हो, हे बागेश्वर माता जी की सेना, हे सन्यासी बाबा કોઈ રેન્જમાં પેલું થઈ શકે એમ. અમે ત્યાં ગયા તો ત્યાં બાગેશ્વર ધામ પહોંચી ગયા પછી 1 કલાક પછી ગાડી ચાલુ પછી અમે ત્યાં ગયા તો